વાવ-થરાદ જિલ્લો બન્યો રાજ્ય કક્ષાની ઉજવણીનો સાક્ષી। મુખ્યમંત્રીએ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા આપી। દેશભરમાં આજે 26 જાન્યુઆરીએ 77માં પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। આ વર્ષે રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું યજમાન પદ નવરચિત વાવ-થરાદ જિલ્લાને મળ્યું છે, જેને લઈ જિલ્લાવાસીઓમાં ખાસ ઉત્સાહ અને ગૌરવ જોવા મળ્યો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના વરદ હસ્તે તિરંગો લહેરાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી। ધ્વજવંદન સમયે આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને 77માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી। તેમણે માતૃભૂમિ સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર ક્રાંતિવીરો અને ભારતીય લોકશાહીના પાયા સમાન બંધારણના ઘડવૈયાઓને વંદન કર્યું હતું। સાથે જ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત 2047ના લક્ષ્ય તરફ દેશ તેજ ગતિએ આગળ વધી રહ્યો હોવાનું જણાવ્યું હતું। ધ્વજવંદન બાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા શિસ્તબદ્ધ પરેડ તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। રાજ્યકક્ષાની ઉજવણીમાં ગુજરાત પોલીસના આશરે 1600 જેટલા જવાનોએ 22 પ્લેટૂનમાં ભાગ લઈને પોતાની શિસ્ત, એકતા અને કાર્યક્ષમતાનો પ્રભાવશાળી પરિચય આપ્યો। સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમ, એકતા અને સંવિધાનિક મૂલ્યોના સંદેશ સાથે ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો છે। બ્યુરો ચીફ કિરણ ચૌધરી, ખબર બનાસકાંઠા ન્યૂઝ, વાવ-થરાદ। ગુજરાતમાં ગણતંત્ર દિન નિમિત્તે તમામ ગુજરાતના પ્રજાજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ। માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ સરહદી વિસ્તાર એવા વાવ-થરાદમાં સ્વતંત્ર દિનની ઉજવણી માટેનો જે સંકલ્પ કર્યો અને તેનું આયોજન કર્યું, આ કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ એ પ્રજાનો કાર્યક્રમ બની ગયો। લાખો લોકો આની અંદર જોડાયા। આ વિસ્તારને કરોડોની વિકાસના કામોની ભેટ આપી અને પ્રજાજનોમાં એક દેશભક્તિનો એક નવો સંચાર ઊભો થયો। આ સરહદી વિસ્તારના પ્રજાજનો એ સ્વાભાવિક જન્મજાત દેશભક્ત લોકો છે અને આ દેશભક્તિ ઉજાગર કરવાનો પણ એમને મોકો મળ્યો। પુનઃ દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આભાર માનીશ કે તેમણે જે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે, ત્યાં સરહદી વિસ્તારના પ્રજાજનોએ આ સંકલ્પને પોતાનો સંકલ્પ સમજી અને એનો અમલ કરવાનું ચાલુ કર્યું છે।